વિકાસના બળગા ફૂંકતી સરકારના રાજ્યમાં જ લોકો વિકાસથી કોસો દૂર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। છેવાડાના માનવીના વિકાસની વાતો કરતી સરકારના અધિકારીઓ કામના નામે મિંડા જ વાળતા જોવા મળે છે। તંત્રની આળસ અને બેદરકારીને લીધે લોકો વિકાસથી વંચિત રહી અને હાલાકી ભોગવવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેમાં ઉના તાલુકાના જાખરવાડા ગામમાં પણ પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો। ગામમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ રસ્તાનો અભાવ જોવા મળ્યો છે, જેને લીધે સગર્ભાને પ્રસૂતિની પીડા થતા 4 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવા ફરજ પડી હતી। વલસાડ જિલ્લામાં પણ સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો બનાવવાનું જાણે ભૂલાઈ જ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે। સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે પણ વરસતા વરસાદમાં લોકો પતરાનો સહારો લઈ રહ્યા છે, જ્યારે ભરૂચના હાંસોટ પંથકમાં દંતરાઈ બાડોદરા ગામ વચ્ચેનો કોઝવે સામાન્ય વરસાદમાં જ પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। વિકાસથી વંચિત ગામો પ્રાથમિક સુવિધાની હવે માંગણી કરી રહ્યા છે।